ભાવનગરના જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આવી। ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત ભાવનગરના જન્મદિવસની ઉજવણી એટલે કે કાર્નિવલ મહોત્સવની ભવ્ય ઉજવણી બોર તળાવ ખાતે તારીખ 29-30 એપ્રિલના રોજ થનાર હતી, પરંતુ ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા, લોકો ઇજાગ્રસ્ત થયા। મોટી બનેલી ઘટનાને લઈ ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભાવેણાનો જન્મોત્સવ એટલે કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવી છે। એટલું જ નહીં, મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે અને તમામના પરિવાર સાથે સમગ્ર દેશ તેમની સાથે છે અને આવેલા દુઃખમાં સહભાગી છે। આમ જન્મોત્સવ સમિતિએ સર્વ સંમતિથી કાર્નિવલ મહોત્સવ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે। સાદગીપૂર્ણ રીતે પ્રાણ સ્મરણીય મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। અહેવાલમાં ન્યૂઝ અનિલ ગોહિલ, ભાવનગર। દેશમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટના એ નિંદનીય અને દુઃખદ છે। ગુજરાતના 3 લોકો, જે હમણાં સમાચાર મળે છે પ્રમાણે, મૃત્યુ પામ્યા છે। આના સ્વજનોની સાથે સમગ્ર ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ અને ભાવનગર એના પરિવારજનોની સાથે હોવું છે। પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ પિતા પુત્ર નથી રહ્યા। એમના પત્ની એટલે કે સ્મિતના મધર અને યતીશભાઈના પત્ની પણ ત્યાં ગયા હતા, એમના સસરા, એમનો પરિવાર પણ ગયો હતો પૂજ્ય બાપુની કથામાં। એ નથી રહ્યા એનું દુઃખ છે। ભાવનગરના જન્મદિવસની ઉજવણી 29-30 એપ્રિલે આપણે કરવાના હતા। 30મી એપ્રિલે અખાત્રિજ ભાવનગરનો 303મો જન્મદિવસ છે। 10 વર્ષથી ઉજવણી કરીએ છીએ, પણ આ ઘટનાને અનુસંધાને આપણે પરિવારજનોની સાથે દુઃખમાં ઊભા છીએ। આ સમગ્ર કાર્યક્રમ એ મુલતવી રાખીએ છીએ। તમામ વ્યવસ્થાઓ એ ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય તરીકે મેં બધાએ કરેલી હતી, પણ આ અતિ દુઃખદ ઘટના હોવાના કારણે આ કાર્યક્રમ એ રદ કરીએ છીએ। ભાવસિંહજી, આપણા રાજવીઓની જે સમાધિ છે, એમના સ્ટેચ્યુ છે, ત્યાં ફુલહાર કરીને માત્ર ઔપચારિકતા આ કાર્યક્રમને આપણે કરીશું। સમગ્ર ઘટના સંદર્ભે આપણે સૌ લાગણીથી આ પરિવારજનોની અને દેશની સાથે છે।